મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. હાલમાં ભાવનગર ખાતે આરસીએમ કચેરી ખાતે સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતની પ્રદેશ સમિતિ અત્યારે હાલ રજૂઆત કરવામાં આવ્યા છે કે પાલિતાણામાં 17 દિવસથી આંદોલન ચાલતું હોય અને આવું અમે 3 વખત આંદોલન કરેલું છે. કોઈ પણ જાતનો સત્તા પક્ષ કે અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. તો આજ રોજ આરસીએમ સાહેબને અમે રૂબરૂ રજૂઆત કરવાના છીએ કે જે લઘુત્તમ વેતનને લઈને અમારા જે કામદારો અત્યારે આંદોલન કરી રહ્યા છે તો એમાં આંખ આડા કાન તમે કેમ કરો છો? જે સરકારના પરિપત્રો છે તેનું ઉલ્લંઘન તમે કરી રહ્યા છો. તો આ બાબતે જો કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે પાલિતાણાનો તો એની માટે રોડ રસ્તા બ્લોક કરશું અને મીડિયાના માધ્યમથી આ આપને ચીમકી કહો તો ઠીક છે અને અમારા જે કામદારોના જે હક અધિકારમાં લડત આપવી પડે તે બધી આ બાબત છે અમારી. અને ખાસ અમારી માંગ છે કે લઘુત્તમ વેતનથી ભરતી કરવામાં આવે કામદારોની અને જે અત્યારે સખી સખા મંડળથી બંધ કરવું જોઈએ અને અન્ય સમાજના જે 13 કર્મચારીઓ છે તેની પાસે સફાઈની કામગીરી લેવામાં આવતી નથી. તો સરકારનો એક પરિપત્ર છે કે અન્ય સમાજના સફાઈ કામદારોની તમે જે ભરતી કરી હોય તો તેને ફરજિયાત સફાઈની કામગીરી કરવી પડે.